વલસાડના ઉમરગામ પંથકમાં ઈદે મિલાદ ઉન નબીનો ઉત્સવ હર્ષ અને ઉલ્લાસથી મુસ્લિમ સમાજ દ્વારા મનાવવામાં આવ્યો છે। આજે સવારથી જ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને એમના કાર્યકર્તાઓ દ્વારા સદગા મસ્જિદથી લઈ છેક ભિલાડ સુધી પગપાળા જુલુસ કાઢવામાં આવ્યું હતું। ઠેર ઠેર જગ્યા ઉપર એમની સેવા માટે થઈને લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને વાત કરીએ તો આ વિસ્તારમાં કોમી એકતા બની રહે એ માટે થઈને ઘણી જગ્યા ઉપર હિન્દુ સમાજોએ પણ મંડપ પાડી એમને શરબત અને નાસ્તો આપી કોમી એકતા રાખી હતી। ખાસ કરીને વાત કરીએ કે આ તહેવાર કોના માટે થઈને મનાવવામાં આવે છે તો ઈસવીસન 531 વર્ષ પહેલાં પૈગંબર મોહમ્મદ સાહેબનો જન્મ થયો હતો અને એમની યાદમાં અને એમના જન્મ જયંતિ નિમિત્તે આ તહેવાર મનાવવામાં આવે છે। અને આ ઈદને એમ મનાય છે કે ઈદો કી ઈદ એમ કહેવામાં આવે છે। પૈગંબર મોહમ્મદ સાહેબ દયા કરુણા અને શિક્ષાની જે એમને સારી કામગીરી કરી હતી એના લઈને એ આજે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બન્યા છે અને એમનો આખા વિશ્વમાં શાંતિનો એકતાનો સંદેશો રહ્યો હતો। કેમેરામેન સાથે હું પ્રકાશ ઉપાધ્યાય, ઇન્ડિયા ન્યૂઝ, ઉમરગામ।